જયેશભાઈ, તમે ઘણા બધા બિઝનેસ કર્યા અને તેમ છતાં પણ તમે આ બિઝનેસમાં કેમ આવ્યા? કે તમને એવું કેમ થયું કે ભાઈ મારે તેલના બિઝનેસમાં જવું છે એમ? હવે સૌથી મોટી વાત એવી છે, આમના પાછળની કહાની એવી છે કે છેલ્લા 10 વર્ષથી મારા મોટાભાઈ અલ્પેશભાઈ અને અલ્કેશભાઈ અમરેલી સૌરાષ્ટ્રમાં રહીએ છીએ. અમે 10 વર્ષથી સુરતમાં રહીએ છીએ. તો અમારા પરિવાર માટે, મિત્રો માટે, ગ્રુપ અને સંબંધીઓ માટે એ સિંગતેલ સૌરાષ્ટ્રમાંથી ખરીદી કરતા અને 500-700 ડબ્બાનું પિલાણ કરી અને સાથે ઊભા રહે માથે, અને પછી એ સિંગતેલ અમારા સુધી સુરતમાં, અમદાવાદમાં, વડોદરામાં ગ્રુપ સાથે પહોંચાડતા હતા. બરાબર. હવે વસ્તુ એવી હતી કે અમારો પરિવાર તો શુદ્ધ સિંગતેલ ખાતો હતો, જ્યારે અમારી એક ટીમ છે 10 લોકોની, બરાબર. મારા મોટાભાઈ અને અમે લોકો બેઠેલા હતા, ત્યારે અમને લોકોને એક વિચાર આવ્યો કે આપણે આ જે મહેનત છે, મગજમારી છે, એ આપણા મોટાભાઈ ગામડે કરીને આપણા સુધી શુદ્ધ સિંગતેલ પહોંચાડે છે, પણ બધા પરિવારો માટે આવી શક્ય નથી કે આટલી મહેનત કરવી, આટલી મગજમારી કરવી, કેવી મગફળી ખરીદી કરવી, કયા ભાવથી ખરીદી કરવી, એનું પિલાણ કેવી રીતે કરવું, એને કેવી રીતે પહોંચાડવી. ત્યારે અમારી ટીમને એક વિચાર આવ્યો કે અમે એવું કંઈ કરીએ કે અમારો પરિવાર જે શુદ્ધ સિંગતેલ ખાય છે તે ગુજરાતના દરેક પરિવાર સુધી કેવી રીતે સિંગતેલ પહોંચાડી શકે. વાહ. અને અમને આ વિચારને ટીમને વાચા આપી અને સાથે મળીને આમની શરૂઆત કરી.